વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સેગવા ગામે રાજકીય પલટો જોવા મળ્યો, જેમાં આમ આદમી પાર્ટીના આશરે 100 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। સેગવા ગામે રાત્રે 10 વાગે બોલાવવામાં આવેલી તાત્કાલિક બેઠક બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। બેઠકમાં પક્ષની હાલની સ્થિતિ અને આગલા રાજકીય પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી। ચર્ચા પૂર્ણ થયા બાદ આશરે 100 જેટલા કાર્યકરો એક મતથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો। ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સત્તાવાર રીતે પક્ષમાં આવકાર આપવામાં આવ્યો હતો। આ ઘટનાથી સિનોર તાલુકાની રાજકીય પરિસ્થિતિમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે અને આવનારા સમયમાં તેના પ્રભાવની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। આજ રોજ સિનોર જિલ્લા પંચાયતની મધ્યસ્થ કાર્યાલય સેગવા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં। ત્યારે અમારા જે ઉમેદવાર છે રોહિતભાઈ, એમના સમર્થનમાં આજે જ્યારે મોટા પોપડિયા ગામના બિરસાનગરના 100 જેટલા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તેઓને અમે સૌ આવકારીએ છીએ। સાથે સાથે ગંજેટીના પણ ડેપ્યુટી સરપંચ પણ એમની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તેઓને પણ અમે સૌ ખૂબ ખૂબ આવકારીએ છીએ। અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા જે જનકલ્યાણના કામો અને યુવાનોને પ્રોત્સાહિત કરતા જે આપણે નરેન્દ્રભાઈના જે સંકલ્પ છે એને સાકાર કરવા માટે જ્યારે યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, મોટી સંખ્યામાં 100 જેટલા યુવાનો જ્યારે આજે અમારી પાર્ટીમાં જોડાયા છે, ત્યારે ફરી એકવાર વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી સૌને આવકારીએ છીએ અને આવનાર દિવસોમાં પાર્ટી હજુ પણ સિનોર જિલ્લા પંચાયતમાં વધુ મજબૂત થશે અને અમારા જે ઉમેદવાર છે રોહિતભાઈ, તેઓ જંગી બહુમતીથી વિજય થવાના છે, તેઓને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે આજે જ્યારે એમની નીચે 8 તાલુકા પંચાયતની સીટ આવે છે, એમાંથી એક સિનોરના જે પ્રમોદભાઈ વસાવા એ પણ જે બિનહરીફ જ્યારે આજે થયા છે, ત્યારે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના જ્યારે અમારા ઉમેદવાર જીતીને આવશે, ત્યારે જે પણ વિકાસના કામો છે એને વધુ વેગ આપી અને છેવાડાના માનવીની સેવા કરવાનો અમને તક મળશે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।